વાત કરીએ ભાવનગરની ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું આજે સિહોર તાલુકાના ગામોમાં આગમન થયું હતું। રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી છે। તેના અનુસંધાને ક્ષત્રિય સમાજ ખરેખર ઠેઠ સુધી લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યો છે। અત્યારે ધર્મરથ દ્વારા ગામે ગામ જઈને સમાજની એકતાનું આહવાન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે આ ધર્મરથ સિહોર તાલુકાના ગામોમાં આવ્યો હતો અને સવારે રાજપરા ખોડિયાર મંદિરથી ક્ષત્રિય સમાજ ભાવનગર જિલ્લાના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને 11 વાગે આ ધર્મરથ બડલી ગામે પહોંચ્યો હતો। તો કુંવારિકાઓ દ્વારા આ ધર્મરથનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજની એકતા હંમેશા જરૂરી છે અને એક થઈને કામે લાગી જવાની હાકલ સિહોર તાલુકાના ક્ષત્રિય સમાજના પ્રમુખ ભગીરથસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી। ક્ષત્રિય ધર્મ રથ નીકળ્યો છે ત્યારે ધર્મ રથની અંદર 100% મતદાન થાય, ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે હાટું અમે આજે આ સિહોર તાલુકાના 36 ગામમાં રથ લઈ લીધું છે। આજે મા ખોડિયારના આશીર્વાદ લઈ અને અમે આજ 17 ગામની રથ નીકળશે અને કાલે બીજા 17 ગામ એમ ટોટલ 36 ગામ 2 ગામ ભેગા લેવાના છે। તો 100% ભાજપ વિરુદ્ધ મતદાન થાય છે એવી અમારી ખાતરી છે।